કે આ વખતે ખૂબ જ મોડું ચોમાસું છે તેને નકારી ન શકાય, પણ દેર આય દુરસ્ત આય અને હવે જ્યારે ચોમાસુની તેની પધરામણી થઈ રહી છે અને ત્યારે આપણે આ ઇમેજ પણ બતાવી રહ્યા છે. ગુજરાતના ઉંબરે આવી ગયું છે ચોમાસું. આ આઈએમડીનું એટલે કે ઓફિશિયલ જે આખો ભારતનો નકશો છે અને જ્યાંથી વેવ્સ અત્યારે ક્યાં પહોંચ્યા, કઈ તારીખ છે તે અમે આપને વિગતો દર્શાવી રહ્યા છે. આપ જોઈ શકો છો અને 15 જૂન અને તેની આસપાસ જે શક્યતાઓ એ સમય પર હતી. ગુજરાતમાં ચોમાસું બેસવાની અને તેમાં જે 13 દિવસનો બ્રેક વાગ્યો છે અને તે હવે જુઓ આ 25મી જૂન એટલે કે 25 જૂન ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. એટલે કે અત્યાર સુધીમાં જ્યાં આપણે અલગ આખો એરિયા દેખાઈ રહ્યો છે ભારતનો, એટલે આખો જ્યાં નીચેનો પોર્શન છે ત્યાં સુધી ચોમાસું આવી ગયું છે. એટલે હવે આ આગળ વધીને આ તરફ મુંબઈ અને મુંબઈથી પછી હવે તે ધીરે ધીરે ગુજરાત તરફ આવે છે. તારીખ પણ અહીંયા બતાવવામાં આવી છે 25મી જૂન અને 25 જૂન પછી એ આગળ વધશે અને એન્ડ ઓફ ધી મંથ આ મહિનાના અંત સુધીમાં આખું ભારત કવર થઈ જશે. અને આગામી 24થી 72 કલાક આ જુઓ 24થી લઈને 72 કલાકમાં ચોમાસાની પધરામણી થઈ જશે. એટલે કે હવે જે રાહ જોવાઈ રહી હતી અને એ રાહનો હવે અંત આવી રહ્યો છે. ખાસ તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ત્યાંથી થતી હોય છે, કારણ કે આપણો એ તરફનો તટીય એ જિલ્લા છે, મહારાષ્ટ્રને અડીને આવેલા એ જિલ્લા છે. અરબ સાગર સક્રિય થયું છે ને તેના કારણે ચોમાસાએ રફતાર પકડી છે. અરબ સાગરમાં એ અલગ અલગ જે સર્ક્યુલેશન છે તે સર્જાયું છે. અને થાય છે એવું કે નૈઋત્ય ચોમાસાને વધારે અહીંયા તીવ્રતા મળે છે, ફોર્સલી તે આગળ વધી રહ્યું છે.